લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર સુદ ચોથ, શુક્રવાર, તારીખ 12/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:58. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજનો દિવસ ખરેખર શુભ છે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં કોઈને પણ પ્રેમ આપશો તો પ્રેમ મળશે, એ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખીને જીવન વિતાવજો. આજે જે બાળકોનો જન્મ થશે એની રાશિ રહેશે વૃષભ, અને આજના જન્મેલા બાળકો ખરેખર બુદ્ધિશાળી અને દેખાવડા હશે જ. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, મા બાપ આપણે વારસામાં ખાલી સંપત્તિ નથી આપી જતા. મા બાપ આપણે વારસામાં પ્રમાણિકતા અને પવિત્રતા, આ બે ખૂબ મહત્ત્વની બાબતો પણ આપી જાય છે, પણ આપણે એમાંથી બહાર નીકળી જઈએ, જેને ચૂકી જઈએ છીએ. તો માતા પિતાનો આ વારસો સાચવવો આપની જવાબદારી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. સત્તાવરી કંદનો રસ અને ખડી સાકર ભેળવીને પીવાથી ગમે તેવી એસિડિટી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે છે ને આપણે કોઈ પણ જગ્યા પર કાયર નહીં બનશું. હિંમત રાખીને કોઈ પણ મુસીબતનો સામનો કરીશું. કારણ નસીબના ભરોસે બેસી રહેવાવાળા માણસો કાયર હોય છે. ધ્યાન રાખજો, આપણે નથી બેસી રહેવાનું. આપણે મહેનત કરીને આપણા જીવનના તમામ દુઃખોને દૂર કરવા જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના રાશિફળનો. આજનો રાશિફળ, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ધનનું સુખ વધતું દેખાય છે. આજે બપોર સુધીનો સમય કામકાજમાં ખૂબ અનુકૂળ રહે અને બપોર પછી તમારા અટકેલા પૈસાઓ આવતા દેખાય. આજના કરેલા કામની ઉઘરાણી આવી જાય. આજે સાંજનો સમય મિત્ર વર્ગ સાથે આપણે વિતાવી શકશું. વૃષભ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. ખાસ કરીને બેન્કો સાથે જોડાયેલું કામકાજ છે તે લોકોને આજે ખૂબ ફાયદો. જે લોકોએ બેંકની લોન મૂકી છે, ત્યાંથી કંઈક પૈસા તમારે જોઈએ છે, તો એ જરૂરિયાત બેંક આજે તમારી પૂરી કરે અને તમને સારો ફાયદો અપાવે. આજે શેર સટ્ટાના કામમાં પણ સારો ફાયદો મળે ને. જે લોકો સિઝનલ ધંધો કરે જ ને એ લોકો માટે આજનો દિવસ ખૂબ સારો સાબિત થાય. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે ઘણા દિવસથી હાથમાં લીધેલું અગત્યનું કામ બહુ સરસ રીતે પૂર્ણ થાય અને એ કામ પૂર્ણ થવાથી આપણા પૈસા સમયસર આવે અને આવકમાં ચોક્કસ રીતે વધારો દેખાય. આજે વ્યવહારિક કામોમાં વ્યસ્ત રહેવું પડે. કર્ક રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે. આજે ખર્ચા વધાર્યા તો બચત તૂટતી દેખાય. આજે માનસિક પરિતાપનો સામનો કરવો પડે, વ્યગ્રતા આપણે ભોગવવી પડે એવા સંજોગો ચોક્કસ બનતા દેખાય. આજે છે ને વિચારોની અસમંજસતા આપણને પરેશાન કરી શકે. કરવું ન કરવું, શું કરવું શું ન કરવું, આ બાબતો આજે આપણને પરેશાની આપી શકે. તો ધીરજ રાખીને આગળ વધવું જરૂરી. સિંહ રાશિવાળા માટે ખાસ નોકરિયાતો માટે આજે અવરોધનો સામનો કરવો પડે. આપણા ઉપલા અધિકારી અથવા આપણા બોસની થોડીક શીખ આપણને મળે અને એ આપણા માટે થોડી શરમજનક હોય, તો ધ્યાન રાખવું અને આજે આવા કોઈ બનાવ ન બનવા દો તો વધુ સારું. આજે પરદેશથી જોડાયેલા કામોમાં ઘણી રાહત મળે અને પુત્ર અને તેના પુત્રના કામોમાં ખૂબ સરળતાઓ મળતી દેખાય છે. કન્યા રાશિવાળા માટે આજે માનસિક થાક ભોગવવાનો દિવસ છે. આજે ઘરના કામની સાથે સાથે
અચાનક પેલા પરોણા આવી જાય, મહેમાન આવી જાય અને એની આગતા સ્વાગતા આપણે કરવી પડે ને એના કારણે આજે આપણે માનસિક થાકનો અનુભવ અવશ્ય થાય. સાંજના સમયમાં અગત્યના કામોનું નિરાકરણ આવે એટલે રાહત મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આજે મકાન, વાહન, મિલકત અંગેના કામો સરળતાથી પૂરા થાય અને આજે તમે જે રીતે કામ કરો ને એની કદર થાય, એની પ્રશંસા થાય, એનાથી આપનો મોરલ વધે, આપણો કામ કરવાનો ઉત્સાહ ડબલ થઈ જાય. આજે પણ કામમાં વધારો થતો દેખાય છે તો વ્યસ્તતા ભોગવવી પડે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો, વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે છે ને તમારો વાદ વિવાદ ઘરમાં નથી થવાનો, બેંકમાં, વીમાને લગતા કામમાં, સરકારી એજન્સીઓ સાથે, આ બધી જગ્યા પર વાદ વિવાદ થવાની શક્યતાઓ મોટી છે. તો મિત્રો આજે થોડુંક સંભાળીને ચાલશો તો વધુ સારું. આજે છે ને વાદ વિવાદમાં ગેરસમજથી દૂર રહેજો તો ફાયદો. ધનરાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાની જરૂરિયાત છે. પ્રવાસમાં આપણે કોઈ નાની મોટી અડચણનો સામનો કરવો પડે, આપણો કિંમતી સામાન આમ તેમ થઈ શકે છે. તો મિત્રો આજે ધ્યાન રાખીને પ્રવાસ કરજો, નહીં તો નુકસાન થાય. આજે ધીરજ રાખીને દિવસ પસાર કરજો, સાંજના સમયે સારા સમાચાર મળે. મકર રાશિવાળાએ આજે સ્વભાવ બદલવાની જરૂરિયાત પડે. આજે સમાધાન વૃત્તિને પ્રાધાન્ય આપવું પડે, નહીં તો આપણું કામ અટકે. આજે આમ પણ તમારા કામની પૂર્તિ માટે તમારે દોડધામ કરવી પડશે, પણ જો થોડું નાનકડું સમાધાન આપણે કરી લઈએ તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે સાસરી પક્ષના કે મોસાળ પક્ષના કામમાં વ્યસ્ત રહેવું પડે. કુંભ રાશિવાળા માટે આજે મિત્રો આજે તમારા જૂના પ્રશ્નો તમને સતાવી શકે છે તો એની પર ધ્યાન અવશ્ય રાખજો. ઘણી વખત સુસુપ્ત થયેલી જે સમસ્યાઓ છે ને તે માથું ઉંચકે ને ત્યારે આપણે ઘણી બધી બાબતોમાં પરેશાન થઈએ છીએ, તો આની કાળજી અવશ્ય રાખજો. આજે વાણીની મીઠાશ વાપરવી ખૂબ જરૂરી. આજે બપોર પછીના સમયે આકસ્મિક ખર્ચાઓ આવી શકે છે. મીન રાશિવાળાએ જે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. તડકાની અસર આવે, ખાવા પીવામાં કંઈ બેદરકારી રહી જાય અને એનાથી આપણી તબિયત આજે બગડી શકે છે. આજે ઘરે રહેવું પડે ને ઘરે રહીએ ને તો આપણે કામકાજની ચિંતા થાય, પણ મિત્રો તબિયતના ભોગે આપણે કોઈ કામ કરવું નથી, એ પહેલી વાત યાદ રાખશો તો વાંધો નહીં આવે. બરાબર, તબિયતની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.